કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો છે। રાજપુરમાં મળેલી બેઠકમાં સાંસદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા। બેઠકમાં હાજર લોકોને કોંગ્રેસને જ મતદાન કરવાની ટકોર કરી। ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો, એમના પૈસા એરંડા વેચી કે મજૂરી કરીને ભેગા નથી કરેલા। રૂપિયા વાપરવા હોય ત્યાં વાપરજો, પણ મત કોંગ્રેસને આપજો। આ વાત ગેનીબેને કરી છે। ગેનીબેને સભામાં પોલીસ અને અધિકારીઓને પણ ચેતવણી આપી। કોંગ્રેસને કાર્યકરોને કોઈ હેરાન કરે તો કહેજો, હેરાન કરનારા સામે લડવા માટે સક્ષમ છીએ। આ હુંકાર પણ ગેનીબેને કર્યો। ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો કઈ પૈસા નાવું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી। આલે તો લઈ લેજો, વાપરવા હોય તો વાપરજો, ના વાપરે રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો। ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રએ પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે।